અમારી દીકરી વહી ગઈ નીકળી ગઈ છે 1.5 વર્ષ જેવું થયું છે અને 1.5 વર્ષ વિટોર થી તો મેં ધારા ગોતતા ફરી અમને ક્યાંય પતો લાગ્યો નથી ને અહીંયા લાગ્યો આ આશ્રમમાં બેન મુલાકાત થઈ બાપા હા સાહેબ બેન જડી ગયા હા અહીંયા છે કઈ જગ્યા છે બાપા પાલીતાણા થી બેન આશ્રમમાંથી અમે અહીંયા મળી ગયા હા મરી ગયા બેન લઈ જાય વિડિયો કોલ કરી તું બતાવ સાકરીયાની હારી છે માળા તબકાઈ રહ્યા છે ચાંદીની ગોળે સેવા ભાવિક ફૂલ છે અને ભગવાન છો આપ બની રહ્યા છો કોઈ ખોટા હાસુ નથી સત્ય વાત કરી રહ્યા છો ભગવાન કોઈ તમે આત્મા આવીને તપાસી કરો સેવા સાકરી ભરપૂર આલી રહી છે માળા કેટલું છે આનંદથી મંગળથી ઉભા છે માથે અને આ ભગવાન બન્યા છો અને ધન્યવાદ છે તમને સત્ય કામ કરી રહ્યા છો અસત્ય નથી બાપુ કોઈ કહેતું આમ આમ નહીં જોઈ જાવ પાસે બોલો કેટલી સેવા છે કેટલી સાકરી છે આમ તો સારું છે તમે આવા કાળીંગાની અંદર જો આવી રીતના માળાને તમે હાસવતા હોય તો તમને ધન્યવાદ છે આમાં કોઈ ખોટા હાથું નહીં સત્ય દેખાય છે માળાને ખવડાવી પીવડાવી ટનાટન મારી દીકરી 1.5 વર્ષથી ગુમાઈ ગયેલી અહીંયા રહી અને હાસવી છે મારી દીકરી મળી ગઈ તમને ધન્યવાદ છે ડુમડી ગામ શેરપુર તાલુકો રાજકોટ જિલ્લો કામ બહુ સારું છે બાપા તમારું ધન્યવાદ છે કોઈ આમાં છેતરપિંડી નથી કોઈ માણસ એમ કહેતું કે અહીંયા જો પેલા તપાસી કરો પછી બોલજો તપાસી કરો કોઈ બે માણસને તમને એમ થાય 1.5 વર્ષ થઈ ગયું ભાઈ ઘણી તો 1.5 વર્ષ મારી દીકરી તમને નહીં મારી દીકરી એવી નવી જો એવી નવી છે બાપા એવી નવી છે જો હજુ મને વર્તી કી પરબારી કીધી ને તો મારા બાપા છે એના દીકરી દીકરો એના માને દાદી ને હૃદય ને બતાવ્યા ભાઈ અને સત્યવાન છે તમે દીકરી રાખી બેઠા બીજાથી હસવાય નહીં કેવડી જવાબદારી છે આની માટે ફૂલ તમે જવાબદારી રાખો ફૂલ જવાબદારી છે માંગો મળવો જોઈએ અહીંયા માંગો ને નેતાને ઉભું રહેવું પડશે એમ કરી દેવું પડશે કે આ છે જોઈન કરી જાય આ નેતા છે આપણા ઉપરના ધણી એ જોઈ લે કે આની સેવા શું છે જોઈ અહીંયા આપો ધન્યવાદ થઈને ઉભા રહ્યો અહીંયા ધન્યવાદ થાવ આ માણસ જોવો કેટલું છે અમારી દીકરી તમે હાજરી તમને ધન્યવાદ લઈ છે બાપુ